જો ભાઈ બને છે અત્યારમાં મસ્ત મજાના વેફર ઉડાડી દીધી ત્યાં હવે રેવા દે કબૂતરાના ભાગને કૂતરાના ભાગને ઉડી ગયો. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાને? જય માતાજી, હર હર મહાદેવ. તો તમારું બધાનું સ્વાગત છે ફરી એક મારા નવા વ્લોગમાં. તો મિત્રો અત્યારમાં વાગી જશે 12 ને આપણે છે ને લીમડા હેઠા છે. મસ્ત મસાનો ઠંડો પવન આવે છે કેમ કે જો આવો લીમડો છે પણ હજી પાંદડા ખરી ગયા હવે લીલો લીલો થાય છે પાછો ને તો પાણી છે એટલે કંઈ વાંધો ના આવે, થળિયું છે એટલે લીલો લીલો હે થોડોક. નકર તો અત્યારે છે ને ઉનાળાના લીમડાના પાંદડા બે ખરીદાય એટલે છે ને સાયો ન હોય પણ થોડોક આવો સાયો છે એટલે વાંધો કંઈ આવે એમ નહીં. એ ગાડી છે ને અત્યારમાં જો એ બકલું પાઈ નાખ્યું છે ને આ ખાસ કરીને મિત્રો છે ને મીઠો લીમડો છે. આ લીમડો એટલા મીઠો છે જો આમાં ફૂલ એટલા બધા આવ્યા છે ને પણ એક હિંગ ને આવતી. બોલો આ શું વાંધો હોય છે કાંઈ ખબર ને. આવી એક નાની હિંગ આવેલી પણ છે ને કે દૂના ફૂલ આવેલા પણ હિંગ કે આવી ગયું નથી એવું છે હરીફો મતલબમાં. એટલે એમ છે કે ફૂલ તો આવ્યા છે પણ હિંગ નહીં આવતી. આવ્યા છે પાણીવાળી પાઈ દીધું. બકાલું બાજુ પાતા હતા એ બકાલું હોય ને બધું પાતા હતા ને અત્યારમાં છે ને કિરણ બનાવે છે એક વસ્તુ તમને બતાવું. તમને ખબર તો પડી ગઈ છે થંબનેલ જોઈ છે ને. આજે છે એપી ધોકો એટલે છે ને ધોકાને દિવસે છે ને વેફર બનાવે છે. ભાઈ એક નંબરની વેફર તો જો પાડી. તો આ વેફર બને છે અત્યારમાં મસ્ત મજાની ને કારીગર રહોડામાં છે તમને બતાવી ડિઝાઇનવાળી વેફર. ભાઈ જો કેમ વેફર બનાવી ખાવા આ જો બફાય છે ને આ બીજી છે. આ તો ડિઝાઇન ફરજિયાત પ્લેન છે બાફાની ને જો આ બને છે આવી રીતે બફાય છે ને પાડી તો કારની નાખી કા પણ ખાલી બાફાની બાકી છે કેમ કે હું વાડીએ દવા નાખવા ગયેલો હતો ને એટલે કાંઈ વિડીયો નહોતો બનાવ્યો. ને આજે મારા બા જોવે કેમ પણ બા કેવી લાગશે ખાવામાં? દુકાને મળે એવી છે ને હે કાશી શું ખાવ? બાફેલી હે પણ આમ તો કાશી કહેવાય ને. આમ મસાલાનું બધું નાખવાનું બાકી હે એવું છે. તો આવી જો મસ્ત મજાની વેફર છે. જરાક કોમેન્ટ કરજો કેવી વેફર છે પાડેલી. મને તો મસ્ત લાગેલ છે એટલે તમે કોમેન્ટ કરી નાખજો તમને કેવી ગમે. દુકાને બને ને એટલે દુકાને મળે ને એવી જ અસર છે પણ આ મસાલાનું બધું નાખવાનું છે. સુકાઈ દે પછી મસાલાનું બધું નાખી દઈશું એટલે મસ્ત મજાની જે દુકાને બને ને એ તો ઓરિજિનલ બની જાય તો એવું છે. તો અત્યારમાં છે ને આપણે પેલા ફટાફટ થોડુંક જમી લઈએ પછી હજી કામ છે ઓલા ગોડાઉનમાં એટલે પેલા કામ પતાવી દઈશું. તો બી કન્ટિન્યુ વ્લોગમાં બને રહેતા ને બે ત્રણ દિવસે આપણો વ્લોગ આવતા રહે. ડેલી તો મૂકવાનું મારી પાસે ટાઈમ જ નહીં રહે. ટાઈમ તો છે પણ આમ કન્ટેન્ટ નથી એટલે ડેલી વિડીયો નહીં મૂકે પણ બે ત્રણ દી મૂકી એવું છે. તો હાલો પછી પાછા મળીએ. તો એક તગારો તો બાફી નાખી છે વેફર ને આ છે ને બીજી વેફર છે ઓરિજિનલ. આમ જો ઓલી ક્રેન્ચી આવે ને જે વેફર છે જો આ એક બીજો તગારો. એક તગારો તો આ બફાઈ ગયો છે જો હેરકી કરે છે. આ લાવું કે લેતા આવું? તો હાલો આપણે જતા હતા જમવાને બદલે આપણને આ કામે લગાડી દીધા વેફર પાડવા. તો કાંઈ વાંધો નહીં, તડકો છે એટલે થોડોક ફટાફટ મદદ કરાવો એટલે પૂરું થઈ જાય. ને હવે તડકાનું બહુ કેવરાય ચૂલે બેહો એટલે તાપને એવું લાગે એવું છે. તો અત્યારે હું ફટાફટ બાફી નાખી પછી પાછા જમી લઈશું નિરાંતે. મિત્રો બધાએ બપોરા કરવા તો જમવામાં મિત્રો આજે છે ને બટાટાનું શાક, છાશ, રોટલા. આ પણ બટાટાનું શાક છે ને આ પાછું કંઈક ઘીસોડાનું બનાવેલું છે. જો આ રાતે બટાટા ભૂંગળા બનાવ્યા હતા એટલે જો આવા કંઈક ભૂંગળા છે બીજા હતા પણ એ કાંઈ કોને ખબર કાંઈ ગયા. ને આ છે બટેટું એક જ લીધું છે જો આવી રીતે. રાતે બટેટા ભૂંગળાનો પ્રોગ્રામ હતો એટલે આપણે કાંઈ વિડીયો કાલ તો નહોતો બનાવ્યો. આપણે બે ત્રણ દી વિડીયોનું રાખેલું છે એટલે ડેલી તો વિડીયો બનાવવા થોડુંક મુશ્કેલી પડે. તમને ખબર થાય વારકડે આ પોમદી પહેલાંથી મેં વિડીયો બનાવ્યા ત્યારે બપોરા બતાવ્યા હતા એટલે ડેલી આવું બતાવો ને તો તમે પણ બોર થઈ જાવ વિડીયો જોવા. એ માટે હું કાંઈક ને કંઈક નવું કરવા માગું છું પણ સારું મારી પાસે કાંઈ કન્ટેન્ટ ન મળતું. તમે જરી કોમેન્ટ કરજો કેવો વિડીયો બનાવો એવો. તો હાલો પહેલાં જમી લઈએ. તમારા બા જમવું ને એના નથી જમવા એમ કહે છે. ને કીરની હજી તો બટેટાના વેપારમાં છે એટલે મને લાગે છે ભૂખ. હું જો તો ઘડીક શું લેતા હતા ના તો બેહાયો મને એટલે હું હવે જમી લઉં પછી પાછા મળી. મિત્રો વાહ વીટોળી આવ્યો ને તો વેફર ઉડાડી નાખ્યા વાયથી હતો ગતે.
વેફર ઉડાડી નાખી ગોત્યા. હવે રેવા દે હા, કબૂતરાના ભાગની કૂતરાના ભાગની ઉડી ગયો હોય તો કેટલી બધી આમ તો વીટોળી હોય જો તો આ વીટોળી ઉડાડી મારી બનાવેથી વીટોળી આવે એવું છે. આ વીટોળિયાના કારણે મિત્ર આવા તડકાનું ઉનાળાનું આમ બહાર મુકાતો ને બધું ઉડી જાય, કપડાં બપડાનું બધું ઉડી જાય, પણ તોયથી બધું એરકું કરવું પડે. જાય મારા બાપાના વાવ વીટોળિયા આવે ને વીટોળિયા આવું છે. ચાલો ખાટલો લઈ લે એક કર છે. હા લઈ લે આવું દી વેફર અને ધાબા પર લીધા તો ના ઉડી જાય. ચાલો પેલા ફટાફટ આપ ખાટલો લઈ લે એક બાજુ. ફાઇનલી મિત્ર વાગી જશે 5:30 અને આપણે છે ને અત્યારમાં આવી જાય છે વેફર ભેગી કરવા. એક ખાટલો તો કિરણ ભેગો કરી લીધો છે, ના મારે ભેગો કરવાનો સીઝવાય કંઈક બેઠી નખરા કરે છે. કૂતરો છે ને અમારે કાળુભાઈ છે અમે ભાઈ એક કૂતરો તો છે, કોના ખબર ને હું વાંધો 4-5 દીથાનો છે ને એક ધરો 24 કલાક હુયા જ કરે, બસ એ લીમડા હેઠે જ પીડો હોય, કોના ખબર હું આવી ગયું છે ટેન્શન એને. તો કાંઈ નહીં અત્યારમાં છે ને આપણે ભેગું કરવાનું છે. તો આ કકડા તો થઈ જશે, વાંધો કાંઈ નહીં હોય, તડકે રેખા નકર કાળા પડી જાય, પણ તો કાંઈ વાંધો નહીં એવો. એટલે હવે ભેગા કરી લેવાના છે. આ છે વેફર આપણી ઓરિજિનલ આમાં છે ના જાળીવાળી છે ને હા પાતળી છે ને તે હારી ઓલી થઈ ગઈ થોડી. જુઓ કાંઈ વાંધો નહીં, હાલો તો ફટાફટ આપણે પહેલાં ભેગી કરી લઈએ અને જો આજકાલમાં તળશે તો તમને પણ વિડીયોમાં બતાવી દઈએ. તો બી કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. ચેનલ પર નવા તક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો આપણે અડધી કલાકથી ધાબા પર બેઠા હતા સનસેટનો વ્યૂ લેવા માટે, પણ ક્યારે દી હાથમાં જો ખબર જ ન રહી. બોલો નકરાય કારુનો બેઠો હતો, પણ ફોનમાં જોતો કોના ખબર ક્યારે દી હાથમાં જો કંઈ ખબર નહીં રહી એવું છે. તો આજે મિત્રો કાંઈ મેળ નહીં હોય સનસેટ જો, નકર હમણાં દીધો ને કેમ કે આ વાતાવરણ છે ને હાવ શાંત હોય છે ને ખેતર પણ ખાલી થઈ જાય એટલે કેટલો મસ્ત સનસેટ દેખાતો હોય. પણ હવે કાલ પ્રમદીમાં બતાવી જો પાછો વિડીયો બનાવી ત્યારે ના એ જો કિરણ જો મારા કાલુભાઈ આ રહે છે ને મસ્ત કરી કરે છે એવા જો કાલુ મદારી હે હળી જો કાંઈ કેટલા દિવસ સમજો મિત્ર. આ છે ને જીગા હે સ્પેશિયલ આ ધોર્યો હોવાનું, કેમ કે ના છે ને 1 દી 2 દી છે ને પાણી પાવાનું હોય બકાલું, એટલે ઠંડો હોય ને એટલે એને મજા આવે હોવાની એવું છે. તો આજનો મિત્ર વિડીયો આયા સુધી હતો. આશા આજનો વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને 2 દી પછી પાછો વિડીયો આવે ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય ટાટા હર હર મહાદેવ. આવજો હાલો.